टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નજર કરીએ સમાચાર આણંદમાંથી કે જ્યાં ઉમરેઠમાં વ્યાજખોરોના ત્રાસ હજુ પણ યથાવત છે। 3% વ્યાજે લીધેલા રૂપિયાનું 20% વ્યાજ વસૂલ્યાની રાવ છે। વ્યાજખોરે 1.3 લાખની સામે 3.1 લાખ વસૂલ્યા। યેનકેન પ્રકારે હિસાબ બતાવી 3.6 લાખ રૂપિયાની માંગ કરી। લેણદારે વ્યાજખોરની પઠાણી ઉઘરાણી સામે પોલીસ પાસે મદદ માંગી। પોલીસમાં ફરિયાદ કરવા છતાં વ્યાજખોરોએ ફોન પર ધમકી આપી। ફરિયાદી રૂપિયા નહીં ચૂકવે તો ઘર પચાવી પાડવાની પણ ધમકી આપી। મકાનના બાંધકામ માટે પૈસાની જરૂર હોવાથી મેં તેમની પાસેથી 75,000 રૂપિયા લીધા હતા, જે ત્યારબાદ મારે અવારનવાર જરૂર પડતા ટોટલ મેં તેમની પાસેથી કકડે કરીને 1,30,000 રૂપિયા લીધા હતા, જેનું મેં 2 વર્ષ સુધી વ્યાજ આપ્યું હતું, પરંતુ એ 3% કહી અને વચ્ચે 10% કરી દીધું અને પછી છેલ્લે 20% વ્યાજ થશે એમ કરી અને બમણું વ્યાજ લઈ લીધું છે મારી જોડે, અને મૂડી એમ કરીને 3,15,000 રૂપિયા મારી જોડેથી લઈ લીધા છે।